કાજુ બિસ્કિટ અવારનવાર મારા ઘરમાં બનતા જ હોય છે. મારા દીકરાને બહુ ભાવે છે. તે હંમેશા નાસ્તામાં કાજુ બિસ્કિટ લઈ જ જાય છે. તો આજે એના માટે સ્પેશિયલ મેં મેથીવાળા કાજુ બિસ્કિટ બનાવ્યા છે. તે બનાવવા માટે સૌપ્રથમ 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ મેંદો લઈ તેને ચાળી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને 2 ચમચી ભરી કસૂરી મેથી લઈ હાથેથી મસળી અને ઉમેરી લઈશું. તેમાં 2 ચમચી સૂજી, 2 ચમચી ચોખાનો લોટ અને તેલનું મોણ મુઠ્ઠી પડતું ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. તેમાં 1 ચમચી ભરી દળેલી ખાંડ પણ મિલાવી લઈશું અને લોટને બરોબર મસળી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી તૈયાર કરી લઈશું. લોટને થોડીવાર માટે રેસ્ટ આપીશું. ઉપર છાંટવા માટે એક મસાલો બનાવી લઈશું. તેના માટે 2 ચમચી ભરી કાશ્મીરી મરચું અને અડધી ચમચી જેટલું સંચળ મિલાવી છાંટવાનો મસાલો તૈયાર કરી લઈશું. મસાલો તૈયાર થઈ જાય ત્યારે તેની સાઈડ ઉપર મૂકી દઈશું અને બાંધેલા લોટને મસળી લઈશું અને તેમાંથી એક સરખા લુવા પાડી લઈશું અને તેમાંથી ભાખરીની થિકનેસ જેટલી રોટલી વણી તૈયાર કરી લઈશું. સોડા બોટલનું ઢાંકણ લઈ લઈશું. ઢાંકણને અડધો ભાગ રોટલી પર મૂકી દબાવી કટ આપી દઈશું અને કાજુનો શેપ આપી દઈશું. તમારી પાસે સોડા બોટલનું ઢાંકણ ના હોય તો કોઈ પણ બોટલનું ઢાંકણ લઈ અડધો મૂકી કટ આપી કાજુનો શેપ આપી શકાય છે. આ રીતે બધા કાજુ બનાવી તૈયાર કરી લઈશું. અહીંયા રોટલીની થિકનેસ ભાખરી જેટલી રાખવી તો જ કાજુ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બનશે. બધા કાજુ બની તૈયાર થઈ ગયા છે. હવે તેને તેલમાં મૂકી થોડીવાર માટે તળાવવા દઈશું. થોડા કાજુ તળાય ત્યારે જારાની મદદથી તેને ફેવરી લઈશું અને વચ્ચે વચ્ચે કાજુને હલાવતા રહીશું. લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું અને બીજા કાજુ તળાવવા મૂકી દઈશું. ગરમ ગરમ કાજુ પર તૈયાર કરેલો મસાલો ભભરાવી લઈશું અને બાઉલમાં કાજુને ઉછાળતા જઈ બધી સાઈડે મસાલો કાજુ પર લાગી જાય તે રીતે મસાલાને કોટ કરી લઈશું. આ રીતે બધા કાજુ બનાવી તૈયાર કરી ઠંડા કરી 15થી 20 દિવસ સુધી તેની મજા માણી શકાય છે. તો તૈયાર છે મેથી કાજુ બિસ્કિટ.